ઉજાળી રે ભેડિયાળી એ મારી તરવારણા ઉજાળી રે ભેડિયાળી બોલાલો મારી અમે ભવના રે ભૂલેલા એ બાઈ તે અમને ખોલવે રે દેહાવીને પંચડા ચીંધા રે ભેડિયાળી તોલાલો મારે આવો દયાનો દીવડો રે જીવડો કાગનો ઈ કોક રસ્તા રે અંજવાળીને ઓલવાઈ જાય ભેડિયાળી તોલાલો મારી તારી દયાનો દીવડો જીવડો કાગનો કોકના રસ્તા અંજવાળીને ઓલવાઈ જાય ભેડિયાળી તાળા ગૌ બ્રાહ્મણા એવી ભેડિયાળી એવી આવડ એવો એક પંચેશ્વર મહાદેવ એવો એક સાધુ અને ભગવાન કૃષ્ણનું જ્યાં ગુણગાન એમાં ઘણો બધો આનંદ કર્યો. હજી પણ આપ બેઠા છો. સરસ પ્રોગ્રામ ફોનમાં સાંભળે છે. 2 કલાક સતત જામનગર થી આખું ગ્રુપ છે અને પાર્થ ઓટો ગેરેજ જામનગર એમના તરફથી 1111 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવી દીધું. લાઈવ પ્રોગ્રામ સાંભળે છે અને જામનગર થી લાઈવ ફોનમાં સાંભળે છે. બરાબર. પટાણા થી વારસરો આવે ફરમાઈશ છે. વાહ સરસ. તો મારી તારી દયાનો દીવડો જીવડો કાગનો કોકના રસ્તા અંજવાળીનો ઓલવાઈ જાય. જેને જેને આપણે યાદ કર્યા, જેના જેના ઇતિહાસ થોડા થોડા વાગોળ્યા, ઈ કોકના રસ્તા અંજવાળીને ઓલવાઈ ગયા છે. એટલા માટે આપણે આજે યાદ કરી છે. કોકના રસ્તા અંજવાળી અને ઓલવાઈ જાય. આ આપણું સાહિત્ય, આ આપણી મજા, આ આપણી ધરતીની વાતો ગમે એટલી વાર કરો, વર્ષોથી આપણે આનંદ કરતા આવી છીએ. આ ઇતિહાસો પછી આપણું ગીત હોય તો ભલે, આપણું લોકગીત હોય તો ભલે, આપણું ભજન હોય, આપણું કવિત હોય, આપણી વાર્તા હોય, એમાં કંઈક પડ્યું છે એટલે દુનિયાને સ્વીકારવું પડે છે. હિન્દુસ્તાન હિન્દુસ્તાન છે. અજબ તાકાતના જાતવંતા અસ જ્યાં કરવે તે જમીની પીઠ કાપે એવા આજ પણ ઉભા છે અડીખમ પાળિયા રાહ જો યુદ્ધની ગામ જાપે. શક્તિ દાતાર અને સંત સુરાતણી જ્યાં કથે ઇતિહાસ મજબૂત કરણી એવી ભારતી માતની વંદુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આનો 18 વર્ષમાં કંઈક કંઈક એવા ઇતિહાસો પીડ્યા છે કે જેને યાદ કરવા પડે. હું શરૂઆતમાં કહેતો હતો આપને, મેં યાદી કરી હતી કે એવું નથી કે અમુકના ગુણગાન ગાઈ, જેનામાં જે થયું ને અમે કોઈથી ભૂલ્યા નથી. જુનાગઢના બાઉદીન કોલેજની રખોલું કરતો, ચોકીપણું કરતો એક હરિજન ચોકીપણું કરતો હતો બાઉદીન કોલેજમાં નવાબ વખતમાં, અને ચોકીપણું કરતો હતો. એને સોનાનો હાર મળ્યો હાથો. એ હારને લાકડીમાં ચડાવી અને જુનાગઢની કચેરીમાં દેવા ગયો હતો, રાજમાં દેવા ગયો. બાઉદીને પૂછ્યું કે તમે આ શું લઈને આવો છો? આપણે એને કેવી રીતે કહીએ કે નાનો માણસ ન કહેવાય. સાંભળજો. એ બાઉદીન જે હતા નવાબના, જે આમ તો નવાબના હાડા પણ હતા અને દીવાન પણ હતા. બાઉદીન ને હરિજને જઈને કીધું કે આલિયા હોનાનો હાર મને બાઉદીનના કોલેજના પટાંગણમાંથી મળ્યો, કોકનો પડી ગયો છે. તો કે તું બળિયામાં લઈને કાંઈ આવ્યો? લાકડીમાં ભરાવીને દઈ આવે ને, હારપને લઈ આવે એમ કાં લઈ આવ્યો? તેથી હરિજન એમ બોલ્યો તો મેં એક નરસિંહ મહેતાનું ભજન સાંભળ્યું હતું, કોકડાતું તું ક્યાં
શું કે વૈષ્ણવ જંતુ એને કહીએ જે પરધન ચાલે નહીં હાથ રે વૈષ્ણવ જંતુ. આ કોકનો હાર છે, મારાથી હાથે કેમ અડી શકાય, એટલે બળિયામાં ચડાવી લઈ આવું છું. એટલે આને આપણે યાદ, એટલે એને યાદ કરવો જ પડે. એટલા માટે કહેવાનો મારો અર્થ છે, કોઈ પણ માણસ જે જીવી ગયો છે જીવતો એને કોઈ ભૂલાય નહીં. પણ એવા કામ, એવા પરાક્રમ, આવું કઈ ખારું થાય એ ભગવતીની કૃપા હોય તો થાય. પછી આવડની કૃપા હોય, પછી નાગબાઈની હોય, લીરબાઈમાની હોય, મોગલની હોય, પીછળમાની હોય, એની કૃપા વગર કોઈ પાંદડું ન હલે. એટલે મને બહુ સરસ ફરમાઈશ આવી. આમ તો અમને ઘણા પૂછે, મને એક જણે પ્રશ્ન કરેલો કે દાડો વીર વસરાજ છે એ વાસરા દાદાએ ગાયો માટે બલિદાન આપી દીધું, એટલે એને બધા પૂજે છે, બરાબર? મેં કીધું બરાબર. મને કે તો ગામો ગામ તમને એવા પાળિયા બતાવું કે ગાયો માટે ખપી ગયા છે, તો એના બધાના નામ એવડા બધા કેમ નહીં? વાસરા દાદા જેવડા નામ છે પણ આવડા નહીં એમ. એ ગાયો માટે ખપી ગયા, આ પણ ગાયો માટે. પછી મેં એને જવાબ દીધો કે જે ગામો ગામ સમગ્ર ભારત વર્ષમાં જ્યાં ગાયો માટે ખપી ગયા છે એને મારા હજારો સલામ છે, એને મારા હજારો વંદન છે. પણ એ પાળિયાઓને કોકને એની પત્નીએ મોકલ્યો છે કે કા મરી જો, કા મારી જો, ને પીઠ દેજો માં લગાર નકર મારી સહીનું મેણા મારી છે. આ તો કાયર કેરી નાર રણ મે ગાય કે ભાગીને મત લજા, તારી જોડી આવે ધડકતી હો તો મરતા હોળી મજા. કા એની પત્નીએ મોકલ્યો છે, કા એની માએ મોકલ્યો છે કે બેટા પશુતા કી વેદના કો સફल ही કરી દે, शीघ्र ठंडा कर मां का पेट डंका बजवा दे. अरे मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायर का रंग दिखलाना. तो पाछा भाव देके भूख माकी ना लजाना लेस, बैरिन के बीच भीजी झंडा फरका दे तू. अरे करंत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रण में मचवा देता हूं. કાયની માએ મોકલ્યો છે, કાયના બાપે મોકલ્યો છે કે મારું નામ ઉજળું કરીને આવજે. માએ કીધું છે ધાવણ ઉજળું કરીને આવજે. એની પત્નીએ કીધું છે કે મારો ચૂંદલો ભલે ભાંગી જાય પણ મારે મારી ચૂંદડી ઉજળી કરીને આવજો. એને એ બધાએ મોકલ્યા છે અને એ પાળિયા થયા ગાયો માટે. એને હજારો સલામ છે, પણ એના એવડા નામ નહીં. પણ દાદા વીર વસરાજને અમારી ચારની જોગમાં એ મોકલ્યા છે, ને અમે જેને મોકલ્યા છે એના તો કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે. બ્રહ્માની પણ ત્રેવડ નથી કે એમાંથી કાઢી, બ્રહ્માની તાકાત નથી. ને ઘણા કરે જ ભાઈ બહુ ભણી ગયા, બહુ નથી, ખૂબ માને છે સારું, પણ કોક હોય ને હોય એક કોક હોય સારા હોય ન થાય એવા અમને પ્રશ્નો કોઈ. તમે અમને મરવી બહુ નાખ્યા ચારમાં ને એવું લાગતું હોય છે, પણ પછી હું મારી રીતે હળવો જવાબ આપું, સીધો પાહેલો સમજાય એવું. કારણ કે ઊંડી બહુ વાતો કરી તો એને આગું પડી જાય. એટલે હું એને સમજાવું કે એક ક્ષત્રિય હોય ને એક ચારણ હોય. ગઢવી બગીચામાં બેઠા હોય, બગીચો કોનો છે? ક્ષત્રિયનો, અમારો નહીં. અમે ખાલી આવ્યા હોય મહેમાન તરીકે આનંદ કરતા હોય, બેઠા હોય. હવે ચારણ ગઢવી અને ક્ષત્રિય એ બે બગીચામાં બેઠા છે. બગીચો કોનો છે? ક્ષત્રિયનો. અને બે બગીચામાં બેઠા હોય, એમાં કોઈ લૂંટારા આવે, બગીચો કાપવા માંડે, આંબાના ઝાડને ધરવા માંડે, કેરીઓના કોથળા ભરવા માંડે, અને કોથળા ભરીને બગીચો લૂંટવા માંડે. બગીચો તો ક્ષત્રિયનો છે. પછી ક્ષત્રિય અમને એમ કે કવિરાજ શું કરીશું? પછી અમારે એમ કેવું બઢમાં ધરી જાવ. પછી અમે કહીએ હવે મરદ જો પાછા ડગલા ભરે તો મરદની માતા લાજી મરે, સીમાડે ભારતને કોઈ સડે. પછી અમે પડકારો કર્યો છે, બાકી અમે કોઈ દી એમ નથી કીધું કે 5 ગામ મને લડીને અપાવી ગયો, એવો કોઈ ઇતિહાસ નહીં કહેજો. હા, એટલા માટે અમે તો ઉજળા રાખવા માટે અમે જેને મોકલ્યા છે ને જગતના ચોકમાં ઉજળા થઈ ગયા છે. અને એવા કેટલા ઇતિહાસ છે. જોધપુર મહારાજ માનસિંહજી 6 મહિના સુધી ચારણામાં મૂંગો બેઠો રહ્યો તો કોઈ ઇતિહાસ વાંચી તેમ થયો. મહારાજ સાહેબ નું અવસાન થયું, જે મોટા રાજા હતા એનું. આ કુંવર પેલા વેલા ગાદીએ બેઠા, ચારણ આમાં 2 કલાક કાંઈ મૂંગા બેહે, કાંઈ બોલે નહીં, બેહીને વયા જાય. કારણ તો કે પેલા ચારણ આમ કેમ બેહવું એ શીખવું પડે એવું મારો બાપ કહેતો ગયો છે. સાહેબ ચારણો અને ક્ષત્રિયોના સંબંધો જુઓ. એ ક્ષત્રિયોએ જ્યારે જ્યારે અમારી આયુને યાદ કરી ત્યાં આવી. પછી પિથલજી રાઠોડ યાદ કરે તોય ભલે, ભાવનગર મહારાજ કરે તોય ભલે, નવઘણ યાદ કરે તોય ભલે, દાડો વીર વસરાજ કરે તોય. પણ ઈ વસરાજને અમારી આઈ પડકારો કરીને એમ કીધું, એ વસરાજ 2 મંગળ વર્તો 2 બાકી ફરમાય છે. એટલા માટે અને ઈ વખતે દાડો વીર વસરાજ સાંભળે છે કઈ પોખરને પણ વેરાતણી અને હવે તુરાણા રમતો બે પણ પોખર
એ કઈ છોકરો નતો કે રમકડા ભેળા કરીને બેઠો હતો. પોખડ ને પ્રણવેરા તળી. હવે રાણા રમતું મેલ હવે ધરણે ધરણે ખાંડા નાખે હે મારી વેગડ ચારણ વાછરા અને ચારણ આય સાંભળી દીધી. વેગડ બજી ગાયું હોય આવ્યું નહીં, ચારણિયાની વેગડ ન આવી. તો એ ગામના માણસો ઘણા વાતો કરતા હતા કે હજી એક ગાય ન આવી, અડધા વાળી બોલ્યો. માણસો બધા વહી આવ્યા છે કે આપણો રાજનો કુંવર ઈ તો બે ફેરા ફરા. એને નાના માણસો નું શું પડ્યું હોય ઈ ચારણા સાંભળી ગયા હતા એટલે મોકલ્યો તો. ગાય હારું નતો મોકલ્યો કે મારો લાડો મારો રાજપૂત, હું ચારણિયાને સાંભળું છું, મારો રાજપૂત ફેરા ફરે છે અને ગામના માણસો કાલ મેળામાં છે કે અહીંયા ફેરા ફરતો તો નથી, ગાય ચારણી નહોતી આવી. એટલે એને કીધું કે ઈ ખાડુ વાળી જાય ખાખરેથી અને અહીંયા તારા ખાંડા ખડખડે પણ જેના દૂધડીએ દીવા બળે એ તારી વેગડ નો આની વાછરા મારી નથી આ તારી છે. કારણ કે આબરૂ તારી જાય માણસ વાતો કરે છે અને કાને અવાજ પીડ્યા પણ જરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે નહીં સો લરે ચૂર વૃદ્ધ ગદી ચૂકે. ક્ષત્રિયો બેઠા એટલે કહું છું બેટ છપાઈ સાંભળજો. ચારની સાહિત્ય છે પણ થોડું થોડું સંભળાય. પછી વસરાજ ને યાદ કરું. ક્ષત્રિય કેવો હોય? ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે નહીં સો લરે ચૂર વૃદ્ધ ગદી ચૂકે. નિરાધાર કો દેખ દિયે નાધાર નાપ બલ નરક બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल पर त्रिया संग भेटे नहीं अन धरत ध्यान नव दूत को कभी समझ भेद पीगल कहे कि यही धर्म रजपूत को. जिनको खायो अन्न बिगाड़ ना कबू उनको, जिनको सिर उपकार आप दिए बदलो उनको. दयावंत दातार करण समो कवियन को सिर बिना गाही को धड़ लड़े अन डरे नहीं जम के दूत को कभी समझ भेद पीगल कहे कि यही धर्म रजपूत को. નિહિરો હવે મને ફરમાશ પાડા નથી પણ ઈ ઢાળમાં મેં લખ્યું છે. કઈક નવી નવી મજા આવે એટલે મારી રચના સંભળાવું છું. શબ્દો ઉપર ધ્યાન દઈશું એટલે મજા આવશે.